સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારો નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આપણો 9 તો રેડી થઈ ગયા. અત્યારે વાગ્યા હા 9. તો હવે અમે જઈએ મહાદેવના મંદિર. તો ગાઈસ હું ને મમ્મી બે નીકળી ગયા મહાદેવના મંદિરે જવા. તો ગાઈસ અમે આવી ગયા મહાદેવના મંદિરે. હવે જઈએ અંદર. તો ગાઈસ અમે મંદિરે જઈને આવ્યા. આજે તો શનિવાર 6 તારીખ. તો મમ્મીએ કીધું કે આજનો નક્ષત્ર સારો હતો, એને કાલ ફોનમાં જોયું હતું. આજનો દિવસ સારો હતો મહાદેવને પૂજવાનો, એટલે જઈને આવ્યા અમે મહાદેવમાં. હા, આજે એમ કે મહાદેવમાં જઈને પૂજા કરીએ તો આજે કોઈ બીજું અલગ નક્ષત્ર શિખર છે બેઠું હોય મને યાદ નહીં, પણ શિવરાત્રી જેટલું એમ કહો મળે પૂજા કરેલું ફળ. તાન એટલા મેં જઈને આવ્યા. એન્ડ વાગ્યા હા 9:30. તો હવે જવું દુકાન. હવે હોબલા બનાવ્યા છે હળદરવાળા, તો આપણે લઈ જઈએ ખાવા. તો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ દુકાને જવા. કિંજલ તો હજુ આવી નહીં, એટલે વાગ્યા 10. તો હવે નીકળી જઈએ દુકાને જવા માટે. ના મમ્મીને જોઈ ડીમાર્ટ મોલમાં. ચલા વાગે હેડ હાલ જ ને યાડો તાન. અને કોમલ તો વહેલા છે સ્કૂલમાં, ચમકા શનિવાર હતો તો વહેલી સ્કૂલ હતી તો સ્કૂલમાં. સો ગાઈસ આપણે દુકાને ગયા હતા, દુકાનથી જઈને આવ્યા ઘેર, અને અત્યારે વાગ્યો હોય 1. તો ખાવાનું હો, હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. યાર જઈને આવ્યા દુકાન. હા મેં ડીમાર્ટ જઈને આવ્યા. તમે જઈને આવ્યા? હું લાવ્યો બધું જો ये हाँ ये क्या ला. अरे मैगी केवड़ी मोटी लाई है गाइस, જોવા તો ખરી. मैगी અને બિસ્કિટ અને વેસેલિંગ દેખાય है કોક. बॉडी लोशन. और ये सारा करियाना, ये सारा करियाना है. बॉडी लोशन ને વેસેલિન. વેસેલિન મારા આ વાઢી આપી છે. બરોબર. શાનું શાક બનાવ્યું છે? મિક્સ. તો ગાઈસ ચલો આપણે ખાઈ લઈએ. ખાવાનું ખાઈને પછી 1 hour પછી જઈએ પાછા દુકાને. રોટલો થઈ ગયો, મોંથી ધુમાડા નીકળી. ગેસ બંધ હો. सो हेलो गाइस, हम दोपहर के बाद सीधा મળીએ છીએ સાંજના 7 વાગે. તો ગાઈસ મમ્મી તો બનાવીએ છીએ ખાવાનું. રોટલી ઘરમાં પાપા કોમલ બેચો થયો. દર્શન કરવા જાઓ. બારી તો ખોલ. તો ગાઈસ હું દુકાનથી આવ્યો, દૂધ લાવ્યો, પણ મમ્મીએ મંગાવેલું દહીં. તો દહીં તો લાવવાનું ભૂલી ગયો, તો પાહુ જવું પડશે બજારમાં. તો જઈએ હવે બજારમાં. बाइक भी अंदर रख दिया तो वापस बाहर काटना पड़ेगा. तो गाइस रस्ताમાં કોમલ મળી જાય, એના મંદિરે જઈને આવતા હોય ને તો રસ્તામાં દાદાગીરી કરવા માટે. તો ચલો આપણે જઈએ. હું નહીં આપવું આમ ઠંડીનું. ઘેર तो गाइस हम गांव में से लेके आ गए दही और सेव. तो मम्मी बना रही है
સેવ ટમાટા પીસ શાક સેવ ટમેટાનું શાક સેવ ટમાટાનું શાક એટલું બોલી મેં કે સબ શાક તો ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું અને હવે આપણે બેસી જઈએ ખાવા માટે તો ચલો હવે તો ટાઇલ્સો ઠંડી હોય ને એટલે પાથર્યા વગર બેસવાની મજા નહીં આવતી હું કેવું હે ને ભાઈ પાથરું જ પડે ને કિંજલનો ફોન આવ્યો હતો તમારા પર કરેલો તે બેઠા તો કે ભાઈ એવું છે કોમાલ શું ખાય લાય એ કઈ એ ખબર જ હતી મને મસ્ત બન્યું મમરી મસ્ત હાલ મસ્ત સો હેલો ગાઈસ અમે ખાઈ લીધું ખાઈને હવે વાંચવા લખવાનું ચાલુ છે કોમલ લખેલું હે બીજું હો લેસન તાર સો ગાઈસ અહીંયા વ્લોગનો કરીએ છીએ એન્ડ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું નવા વ્લોગમાં તો સુધી આવજો જય માતાજી ગુડ નાઇટ